આગળ વાત કરીએ ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામમાં પોલીસ અધિકારી દ્વારા પશુપાલકને માર મારવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા। પશુ ચરાણ માટે નીકળેલા ભાવેશ સોહલા પર આરોપ છે કે પોલીસ અધિકારી ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ભેંસ રસ્તામાં આવી જતા ઉશ્કેરાઈને પીએસઆઈ યાદવ, પોલીસ અધિકારી જાડેજા તથા અન્ય એક વ્યક્તિને ઢોરમાર માર્યો હતો। મારામારીમાં ભાવેશ ચૌહાણ લોહિયાળ હાલતમાં ઇજાગ્રસ્ત હતા। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં બીજી તરફ પોલીસ અધિકારી અને પશુપાલક વચ્ચે ઝપાઝપી થયા હોવાનું અને પોલીસ અધિકારી પણ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું જાણવા મળ્યું। આ સમગ્ર મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આજ રોજ સાંજે 5 વાગે મારો ભાઈ મોટા ખુટડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા ત્રણ ચાર લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે। અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે। મોટા ખુટડા એસઓએસ દવાખાનાની અંદર અમે લાવેલા છીએ। મોટા ખુટડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ખાવે એમ જે રીતે ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે। ત્યારે મારો ભાઈ કોમાની હાલતમાં છે અત્યારે, અને આવી રીતે બહુ જ માર મારે છે। પગના ભાગમાં બે પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે।